નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે। ગઈકાલે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણને જ્યારે પત્રકારે પૂછ્યું કે જીએસટી કાઉન્સિલમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટીની અંદર લાવવા માટે કોઈ વિચારણા થઈ છે કે કેમ, તો તેની પર નિર્મલા સીતારમણે જે નિવેદન આપ્યું છે, જે જવાબ આપ્યો છે, તેનાથી લાગે છે કે આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ખૂબ જ ઘટી શકે છે। નિર્મલા સીતારમણે આવું તો શું કીધું અને કેમ કીધું, કેમ ઘટી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ અને કોના હાથમાં છે હવે આ સંપૂર્ણ બાજી, તેની પર આજે આપણે ચર્ચા કરીએ। પેટ્રોલ અને ડીઝલની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ ગત દિવસોમાં ખૂબ જ તેજીથી વધી ગયા હતા। 100 રૂપિયાની આસપાસ પેટ્રોલ અને ડીઝલ દેશભરમાં વેચાઈ રહ્યું છે। શરૂઆતમાં તો લોકોએ આનો વિરોધ પણ કર્યો હતો, પરંતુ સમય જતાં જ લોકો જાણે કે હવે આ ભાવ વધારાના કારણે પણ ટેવાઈ ગયા છે। પરંતુ ઘણા દિવસોથી આ ચર્ચા ચાલી રહી છે કે પેટ્રોલ અને ડીઝલને જો જીએસટીની અંદર લઈ આવવામાં આવે તો ખૂબ મોટો ઘટાડો થઈ શકે છે। સમય સમય પર આને લઈને ચર્ચા પણ થાય છે। એની પાછળનું કારણ છે કે હાલમાં પેટ્રોલ અને ડીઝલમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અલગ અલગ ટેક્સીસ લગાવે છે, અલગ અલગ સેસ લગાવે છે। અને તમને જણાવી દઈએ કે 1 લીટર પેટ્રોલની પાછળ 35 રૂપિયાથી વધુ રૂપિયા તો સરકારો જ લઈ લે છે। એટલે આજે જો સરકારો ટેક્સ હટાવી દે તો સીધું આ જે પેટ્રોલ છે તે 65 રૂપિયાથી 70 રૂપિયાની વચ્ચે મળતું થઈ જાય। પરંતુ સરકારો જે રીતે ટેક્સ લગાવીને પેટ્રોલ અને ડીઝલને મોંઘું કરી રહી છે અને પોતાની તિજોરી ભરી રહી છે, ત્યારથી જ આ ચર્ચા શરૂ થઈ હતી કે પેટ્રોલ અને ડીઝલને જો જીએસટીની અંદર લઈ આવવામાં આવે તો ઘણો ટેક્સ ઓછો થઈ શકે છે। વારંવાર જ્યારે આ ચર્ચા થાય છે, જ્યારે જીએસટી કાઉન્સિલની બેઠક ગઈકાલે મળી હતી અને ત્યારબાદ પત્રકારો સાથે ચર્ચા કરતા નિર્મલા સીતારમણને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું કે જીએસટી કાઉન્સિલે તો પેટ્રોલ અને ડીઝલને જીએસટીની અંદર લાવવા માટે વિચારણા કરી છે, પરંતુ તેઓ રાજ્ય સરકારોથી ચર્ચા કરશે, કેમ કે પેટ્રોલ અને ડીઝલમાં કેન્દ્ર સરકારના ટેક્સીસ અલગ છે અને રાજ્ય સરકારોના ટેક્સીસ અને સેસ અલગ છે। જો રાજ્ય સરકાર વેટ, ટેક્સ, સેસ આ બધામાં કટોતી કરે કે પછી નક્કી કરે કે તેઓ કેટલા રૂપિયા કરવા માંગે છે, ત્યારબાદ જ જીએસટી કાઉન્સિલમાં આની પર કોઈ ટેક્સ નક્કી થઈ શકે છે। સવાલ એ છે કે જે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની પાછળ કેન્દ્ર સરકાર અત્યાર સુધીમાં વૈશ્વિક બજારની વાત કરતી હતી, તે સરકાર હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાનું કારણ રાજ્ય સરકારોનું બતાવી રહી છે। હવે દેશભરમાં અલગ અલગ રાજ્ય સરકારો છે, એટલે કે અલગ અલગ પાર્ટીઓની સરકારો છે। આ સરકારો ક્યારે એકમત થશે અને એકમત થયા બાદ ક્યારે તેઓ જીએસટી કાઉન્સિલમાં રજૂઆત કરશે અને ક્યારે જીએસટી કાઉન્સિલ આને ઘટાડશે। એક વાત તો નક્કી છે કે વર્ષોથી જે આ માંગ ચાલી રહી છે કે પેટ્રોલ અને ડીઝલ જો જીએસટીની અંદર લઈ આવવામાં આવે તો આજની જ તારીખમાં 20 રૂપિયા લીટર પેટ્રોલ સસ્તું થઈ જાય। લોકોને તો આ જ ઇંતજારી છે કે ક્યારે પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય, પરંતુ લાગે છે કે સરકારો આને ઓછું કરવાની જગ્યાએ એકબીજાના હાથમાં બોલ પાસ કરી રહ્યા છે। કેન્દ્ર સરકારના મંત્રી એટલે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે હવે રાજ્ય સરકારના પાલામાં બોલ ફેંકી દીધો છે। હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકારો ક્યારે નક્કી કરીને નાણામંત્રીશ્રીને કહે છે કે જીએસટી કાઉન્સિલમાં લાવે છે અને ત્યારબાદ આની પર કોઈ મોટો નિર્ણય આવી શકે છે। પરંતુ જ્યારથી નિર્મલા સીતારમણે આ વાત સ્વીકારી છે કે તેઓ તો જીએસટીની અંદર લાવવા માંગે છે, ત્યારથી એક આશ તો જરૂર બંધાઈ છે કે આજે નહીં તો આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા જરૂર થશે અને આવી જ આશા સાથે આપણે જીવવું પડશે।